માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 234 નવા શહેરોમાં FM રેડિયો સેવાઓનું વિસ્તરણ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય 234 નવા શહેરોમાં FM રેડિયો સેવાઓના વિસ્તરણ કરવા માટે તૈયાર છે, જેનો ઉદ્દેશ્ય સ્થાનિક સામગ્રીને પ્રોત્સાહન આપવું અને નવા રોજગારના અવસરો સર્જવા છે. મંત્રાલયના સચિવ સંજય જાજુએ બુધવારે એક કાર્યક્રમમાં આ પહેલની જાહેરાત કરી, જે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે ટેકનોલોજીકલ પ્રગતિનો ઉપયોગ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્થાનિક સામગ્રીને પ્રોત્સાહન FM રેડિયો સેવાઓના વિસ્તરણથી વિવિધ ભાષાઓમાં સ્થાનિક સામગ્રી માટે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે, જે સાંસ્કૃતિક વૈવિધ્ય અને વોકલ ફોર લોકલ પહેલને પ્રોત્સાહન આપશે. સ્થાનિક સમાચાર, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસારિત કરીને નવા FM સ્ટેશનો પ્રાદેશિક બોલીઓ અને પરંપરાઓને જાળવવામાં મદદ કરશે. FM રેડિયો સેવાઓના રોલઆઉટથી ખાસ કરીને અવ્યવસ્થિત વિસ્તારોમાં અનેક રોજગારના અવસરો સર્જાવાની અપેક્ષા છે. આ પગલું સર્વસમાવેશક વિકાસના સરકારના લક્ષ્ય સાથે સુસંગત છે. સૌથી દૂરના વિસ્તારો પણ આધુનિક સંચાર માળખાકીય સુવિધાઓનો લાભ લઈ શકે તેવો ઉદ્દેશ્ય છે. સંજય જાજુએ જણાવ્યું કે સરકાર ટેકનોલોજીકલ પ્રગતિનો ઉપયોગ કરીને પ્રસારણ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે, જે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સંરક્ષણમાં યોગદાન આપે છે. નવા FM સ્ટેશનો સરકારની પહોંચને વધારશે અને વિવિધ જાહેર કલ્યાણ યોજનાઓ પર સમયસર માહિતી અને અપડેટ્સ પ્રદાન કરશે. Recently, the Union Cabinet has cleared FM radio auctions in unserved areas, 234 new towns and kasbas, I won't call them cities right now, where FM radio broadcast was not available in the private sector. And we have already issued the expression of interest, and 20 companies have participated in this expression of interest. And next month, we are going to be starting the auction process. So I'd like to encourage all the 20 companies that have participated to make use of this great opportunity of moving into all these unserved areas